અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। આકાશમાંથી વરસાદ વરસવો એ કુદરતનો સામાન્ય નિયમ છે, પરંતુ જો દેડકા, કાચબા અને માછલાઓ વરસાદમાં આકાશમાંથી અચાનક તમારા વરસાદ વરસવા લાગે તો શું આ શક્ય નથી? કારણ કે અમેરિકાના ટેક્સાસમાં વરસાદ દરમિયાન આકાશમાંથી માછલી પડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ પહેલો કે છેલ્લો કિસ્સો નથી, આ પહેલાં પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે। ચાલો તમને પ્રાણીઓનો વરસાદ વિશે વિગતવાર સમજાવીએ, તે શા માટે થાય છે। પ્રાણીઓનો વરસાદ એક અનોખી ઘટના છે જેમાં દેડકા, માછલી, કરચલા અથવા નાના જીવો વરસાદ સાથે આકાશમાંથી પડે છે। તે ખૂબ જ દુર્લભ છે। એવું માનવામાં આવે છે કે પ્રાણીઓનો વરસાદ વાવાઝોડા, તોફાન અથવા પાણીના બબલને કારણે થાય છે। જો આપણે તેમના વિશે વિગતવાર સમજીએ તો પાણીના બબલ એક પ્રકારનો ફરતો જોરદાર પવન છે જે નાના પ્રાણીઓને પાણીમાંથી ખેંચી લે છે, જે પછીથી હવાના દબાણ અથવા વરસાદને કારણે જગ્યાએ પડે છે। તમને સામાન્ય રીતે સમુદ્ર, તળાવ અથવા નદીઓની આસપાસ પ્રાણીઓનો વરસાદ થવાની ઘટનાઓ જોવા મળશે। સરળ શબ્દોમાં કહીએ તો આ પ્રકારનો વરસાદ ફક્ત સમુદ્ર, તળાવ અથવા નદીઓના કિનારે જ થાય છે, કારણ કે અહીં બનેલા ટોર્નેડો અને તોફાન માછલીઓ અને અન્ય નાના પ્રાણીઓને હવામાં ઉડાડે છે। જોકે તેના દાવા ઘણી જગ્યાએ બનતા રહે છે, પરંતુ હોન્ડુરાસ એક એવું સ્થળ છે જ્યાં દર વર્ષે પાણીનો વરસાદ થાય છે। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।